એલઈડી ટોર્ચ લઈ અને સમતલ અરીસાને સીધો રાખીશું. હવે અહીંયા પ્રકાશનું કિરણ અહીંયા આપણે આપાત કરીશું સમતલ અરીસાની સપાટી પર, જે આપણને આપાત થઈને ત્યાં દેખાય છે બહારી બાજુ, એટલે એ પ્રકાશનું કિરણ પરાવર્તન પામે છે. અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રકાશનું કિરણ હંમેશા સીધી લીટીમાં ગતિ કરે છે. અહીંયા આપણે પ્રકાશનું કિરણ આપાત કિરણ જોઈ શકીએ છીએ અહીંયા, અને અહીંયા આપણે આ રીતે આપણે પ્રકાશના કિરણોને આપાત અને પરાને પાછળ જે દેખાય છે એનું પ્રતિબિંબ દેખાય છે. તો આ રીતે પ્રકાશનું કિરણ અહીંયા આપાત થશે, પણ એ હંમેશા કઈ રીતે સીધી રેખામાં ગતિ કરે છે. કઈ રીતે સીધી રેખામાં ગતિ કરે છે? જો પ્રકાશનું કિરણ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. અહીંયા તમે પ્રકાશનું કિરણ સ્પષ્ટ રીતે લીલા કલરમાં જોઈ શકો છો, અને આ પ્રકાશનું કિરણ અહીંયા પડીને એનું પ્રતિબિંબ પાછળ દેખાય છે, પરંતુ પરાવર્તન થઈને એ બીજી દિશામાં આપણે અહીંયા એક પ્રતિબિંબ માટે અહીંયા પડદો મૂકીએ તો જુઓ અહીંયા પ્રતિબિંબ દેખાય છે, અને આ પ્રતિબિંબ જુઓ આ રીતે આપણે પ્રકાશના કિરણનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. આને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. આપણે અરીસાની સપાટી બદલી છે, એની ખરબચડી સપાટી પર આપણે આ કિરણ આપાત કર્યું છે, પણ આ કિરણ ક્યાંય પરાવર્તિત થતું નથી. એટલે કે ચળકતી સપાટી પર પ્રકાશનું પરાવર્તન થાય છે, જે તમે અહીં જોઈ શકો છો, અને ખરબચડી સપાટી પર પ્રકાશનું પરાવર્તન થતું નથી, અને પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે